અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મોટા સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી. કડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડીની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. કડીના બજારના દ્રશ્યો છે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો આવી રહ્યા છે કડીના, જ્યાં રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મહેસાણા જિલ્લામાં ધોધમાર એન્ટ્રી કરી છે મેઘરાજાએ. અત્યારે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યાં, અને આ બજાર વિસ્તાર છે કડીનો, જ્યાં તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતમાં અત્યારે, અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહેસાણાના કડીથી. તો આ જે તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. એક દિવસ મોડું બેસ્યું છે ચોમાસું, પણ અત્યારે એન્ટ્રી સાથે જ, ધમાકેદાર એન્ટ્રી સાથે જ તમામ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ઠેકાણાઓ પર તરખાટ જોવા મળી રહ્યો છે. જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહેસાણાના કડીના દ્રશ્યો છે, જ્યાં બજાર વિસ્તાર છે કડીનો, જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મનીષ મિસ્ત્રી અમારી સાથે જોડાયા છે, અમારા સંવાદદાતા વધુ માહિતી આપી રહ્યા છે. મનીષ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને આ દ્રશ્યો ખૂબ જ અત્યારે ચિંતાજનક સામે આવી રહ્યા છે. એન્ટ્રીની સાથે જ ધોધમાર વરસાદ, શું છે અત્યારની પરિસ્થિતિ? જી, મહેસાણામાં આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોર બાદ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો હતો, જેમાં મહેસાણા સહિત કડીમાં પણ સારો વરસાદ નોંધાયો છે. કે કહી શકાય કે વરસાદની આ ધમાકેદાર એન્ટ્રી છે અને લગભગ કેટલાક વિસ્તારોમાં કડીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વરસાદની આ પ્રથમ એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં પણ ગરમીમાં થોડીક આંશિક રાહત જોવા મળી છે. તો બીજી તરફ જે કડીમાં પાણી ભરાઈ રહેવાની કેટલીક જગ્યાએ સમસ્યા છે, તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને કયા વિસ્તારો છે જે અત્યારે અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે મનીષ? ખાસ કરીને આપણે જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ જે કમોસમી વરસાદ પડ્યો હતો તેને લઈને અંડરપાસમાં પાણી ભરાયું હતું. ત્યારે કડીમાં સૌપ્રથમ અંડરપાસના ભરાયેલા પાણીના લઈને જ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત જે અમુક નીચાણવાળા વિસ્તાર છે, મુખ્ય જે સતરાલ તરફનો રોડ છે, નાની કડી વિસ્તાર છે, કલ્યાણપુરા રોડ છે, આ પ્રકારના જે વિસ્તારો છે તેમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા દર વર્ષે રહેતી હોય છે. આભાર મનીષ, આ તમામ વિગત દેવા બદલ. તો અત્યારે જે રીતે લોકોને ગરમીથી રાહત મળી છે, પણ અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને કડીના તમામ દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા છો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH